વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગદ્ય કાવ્યના વિકાસમાં બાણનો ફાળો. મિત્રો, કાદંબરી અને હર્ષચરિત એ બાણની કૃતિઓ છે. એટલે એમાં એના પરિચય વિશેની વાત પણ આવી જશે. સંસ્કૃત ગદ્ય કાવ્યના વિકાસમાં બાણનો ફાળો એ વિશે પરીક્ષાની અંદર પણ ઘણી વખત પૂછાતો હોય છે. તો સંસ્કૃત ગદ્ય કાવ્યને સમૃદ્ધ કરવામાં બાણનો ફાળો અનન્ય છે. તેને ગદ્ય કાવ્ય સ્વરૂપના બંને પ્રકારોને તેની પરાકાષ્ઠાએ પહોંચાડ્યા. કાદંબરી કથા તરીકે અને હર્ષચરિત આખ્યાયિકા તરીકે સંસ્કૃત સાહિત્યમાં શ્રેષ્ઠ છે. હર્ષચરિત બાણભટ્ટકૃત હર્ષચરિત આખ્યાયિકા પ્રકારની શ્રેષ્ઠ રચના છે અને તે મિત્રો 8 ઉચ્છ્વાસમાં વિભાજિત છે. હર્ષચરિતના પ્રારંભે પ્રથમ ઉચ્છ્વાસમાં બાણે ઉમાશંકરને નમસ્કાર કરતા 2 મંગળ શ્લોકો આપ્યા છે અને પછી પોતાની પૂર્વે થઈ ગયેલા વ્યાસ, સુબંધુ, ભટ્ટાર, હરિશ્ચંદ્ર, સાતવાહન, પ્રવરસેન, ભાસ, કાલિદાસ, ગુણાઢ્ય અને આઢ્યરાજ વગેરે મહાન સર્જકોને અંજલિ આપતા શ્લોકો રચીને પૂર્વ કવિ વંદના કરી છે. બાણના આ ઉલ્લેખો જે તે કવિના સમય નિર્ધારણ માટે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ત્યારબાદ તે સ્વવંશ, ઉત્પત્તિ કથા, પૌરાણિક શૈલીઓ વર્ણવે છે. સરસ્વતીએ સર્વ વિદ્યા પ્રાપ્તિનું વરદાન આપેલા વત્સથી વાત્સાયન વંશ શરૂ થયો. બાણે વાત્સાયન વંશની વંશાવળી આપીને પોતાના પૂર્વજો વિશે માહિતી આપી છે. તેણે આત્મકથનાત્મક પદ્ધતિએ પોતાની બાલ્યાવસ્થા અને રખડું યુવાવસ્થા વિશે વાતો લખી છે, જેમાં તેના અનેક પ્રકારના પ્રાયઃ 44 મિત્રો અને સહાયકોનો ઉલ્લેખ પણ કર્યો છે. મિત્રો, બીજા ઉચ્છ્વાસમાં બાણભટ્ટ પાસે તેના પિતરાઈ ભાઈ કૃષ્ણનો સંદેશવાહક મેખલક આવે છે અને તેને હર્ષના દરબારમાં આવવાનું આમંત્રણ આપે છે. બાણ રાજદ્વારે પ્રયાણ કરે છે. તે ગ્રીષ્મ ઋતુ, રાજાની છાવણી, દર્પછાત હાથી અને અંતે હર્ષની સમૃદ્ધિ, ઐશ્વર્ય અને પ્રભાવના સુંદર વર્ણનો આપે છે. મિત્રો, ત્રીજા ઉચ્છ્વાસમાં તે પિતરાઈ ભાઈઓના આગ્રહથી હર્ષનું ચરિત્ર કહેવાનો પ્રારંભ કરે છે. અહીં શ્રીકંઠ, જનપદ, રાજધાની, સ્થાણેશ્વર, વંશના સ્થાપક પુષ્પભૂતિ અને તાંત્રિક ભૈરવ આચાર્યનું વર્ણન છે. ચોથા ઉચ્છ્વાસમાં રાજાધિરાજ પ્રભાકર વર્ધન, રાણી યશોમતી અને તેમના પુત્ર રાજ્યવર્ધન, હર્ષવર્ધન અને પુત્રી રાજ્યશ્રી તથા અંતે અને મૌખરી ગ્રહવર્મા સાથે રાજ્યશ્રીના લગ્ન વગેરે વર્ણનો મળે છે. પાંચમા ઉચ્છ્વાસમાં હુણોને જીતવા ગયેલા રાજ્યવર્ધન અને હર્ષની યશોગાથા છે. પિતાની અસાધ્ય બીમારીના સમાચારે હર્ષ પાછો ફરે છે. પ્રભાકર વર્ધનનું મૃત્યુ અને યશોમતીના સતી થવાના પ્રસંગો અહીં વર્ણવાયા છે.
છઠ્ઠા ઉશ્વાસમાં ઘટનાઓ ઝડપથી બને છે. પાછો ફરેલ રાજ્યવર્ધન ગાદી સ્વીકારવાનો ઇનકાર કરીને હર્ષને રાજ્ય સોંપે છે. માલવાના રાજાએ ગ્રહવર્માની કતલ કરી રાજ્યશ્રીને કેદ કરી લીધી હતી. રાજ્યવર્ધન માલવરાજ પર ચઢાઈ કરી તેને યુદ્ધમાં ફેરવે છે. રાજ્યવર્ધન માલવરાજ પર ચઢાઈ કરી તેને યુદ્ધમાં હરાવે છે, પરંતુ ગૌડ નરેશ શશાંક તેને દગાખોરીથી મારી નાખે છે. હર્ષ ભાઈના મૃત્યુનો બદલો લેવાની પ્રતિજ્ઞા કરે છે અને સાતમા ઉશ્વાસમાં હર્ષના દિગ્વિજયનું વર્ણન જોવા મળે છે. હર્ષ માલવરાજને પરાજિત કરે છે. આઠમા ઉશ્વાસમાં પોતાની બહેન રાજશ્રીને શોધવાના હર્ષના પ્રયાસોનું વર્ણન મળે છે. કેદમાંથી ભાગીને વિંધ્ય વનમાં ભટકીને અંતે બળી મરવા તૈયાર થયેલી રાજશ્રીને ભિક્ષુ દિવાકર મિત્રની સહાયથી હર્ષ બચાવી લે છે. રાજ્યશ્રી આશ્રમમાં રહી જાય છે અને હર્ષ પણ જાહેર કરે છે કે દિગ્વિજયની પ્રતિજ્ઞા પૂર્ણ થતાં તે કાસાય વસ્ત્ર ધારણ કરશે. અહીં હર્ષચરિત મિત્રો સમાપ્ત થાય છે. દેખીતું છે કે આ કૃતિ અપૂર્ણ છે. મૂલ્યાંકન સંદર્ભે મિત્રો આપણે જોઈએ તો સંસ્કૃત ગદ્ય કાવ્યકારોમાં બાણભટ્ટ નિશંક રીતે શ્રેષ્ઠ છે અને હર્ષચરિત એ શ્રેષ્ઠ આખ્યાયિકા છે. એના સ્વરૂપ વિશે જોઈએ તો હર્ષચરિત એ ગદ્ય કાવ્યની આખ્યાયિકા પ્રકારની એક કૃતિ છે. તેમાં આખ્યાયિકાના પ્રાયઃ સર્વ લક્ષણો જોવા મળે છે, જેમ કે પ્રારંભે મંગલ ઉપરાંત કુકવિઓ, દુર્જન નિંદા અને પૂર્વ કવિઓની વંદના છે. મિત્રો, પ્રથમ 3 ઉશ્વાસમાં બાણ પોતાના વંશની ઉત્પત્તિ કથા અને પોતાના જીવન વિશે માહિતી આપે છે. હર્ષના જીવન પર આધારિત ઐતિહાસિક કથાનક બાકીની 5 ઉશ્વાસમાં નિરૂપિત છે. ઉશ્વાસોમાં વિભાજન અને વક્ત્ર અપરવક્ત્ર છંદોનો પણ ઉપયોગ થયેલ છે. આત્મકથા શુદ્ધ સ્વરૂપે આને આત્મકથા ન કહી શકાય, કારણ કે તેમાં બાણના જીવનના કેટલાક અંશોનું વાસ્તવ કરતાં વધુ તો કલ્પનાના રંગોથી ભરેલું વર્ણન છે. જીવનચરિત્ર વિવેચન સિદ્ધાંતો પ્રમાણે આપણે આને હર્ષના જીવનચરિત્ર ગ્રંથ તરીકે પણ સ્વીકારી શકીએ એમ નથી, કારણ કે તેમાં હર્ષના સંપૂર્ણ જીવનની શુદ્ધ અને તટસ્થ હકીકતોનું બયાન નથી. પ્રાયઃ અનેક બાબતોમાં કલ્પનાનો રંગ ચઢેલો છે અને અનેક બાબતો વિશે બાણ પોતે મૌન છે. ઐતિહાસિક કૃતિ સંદર્ભમાં મૂલ્યાંકન જોઈએ તો હર્ષચરિત એક ઐતિહાસિક વ્યક્તિ હર્ષના જીવનના કેટલાક પ્રસંગો નિરૂપતો સાહિત્યનો ગ્રંથ છે. હર્ષચરિતમાં વર્ધન વંશ, પ્રભાકર વર્ધન, રાજ્યવર્ધન, હર્ષ, રાજ્યશ્રી, શશાંક, તત્કાલીન રાજાઓ વગેરે અને કેટલાક બનાવો ઐતિહાસિક તથ્યોની કસોટી પર સત્યાંશયુક્ત સાબિત થાય છે. હ્યુએન સાંગનો અહેવાલ, મધુબન અને વાંસખેડાના તામ્રપત્રો વગેરેના ઉલ્લેખો બાણે જણાવેલી હકીકતો સાથે સામ્ય ધરાવે છે, છતાં આપણે હર્ષચરિતને શુદ્ધ ઇતિહાસ કે ઐતિહાસિક કૃતિ કહી શકીએ એમ નથી, કારણ કે બાણનો અભિગમ સાહિત્ય સર્જનનો છે, નહીં કે ઇતિહાસ લેખનનો. હર્ષના પૂર્ણ રાજ્યકાળ અને જીવનના સર્વ બનાવોનું અહીં પૂર્ણ બયાન નથી. ઐતિહાસિક સામગ્રી પણ અપૂર્ણ છે. રાજ્યવર્ધનની હત્યા કરનાર ગોડાધિપનું નામ આપવાની તસ્દી પણ બાણે લીધી નથી, છતાં 7મા સૈકાની ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક
અને રાજકીય પરિસ્થિતિની માહિતી પ્રાપ્તિની દૃષ્ટિએ આ ગ્રંથનું મહત્વ છે. ઐતિહાસિક કૃતિમાં બાણના હર્ષચરિતનું સ્થાન કલ્હણ અને બિલ્હણની કૃતિઓ પછી જ મૂકી શકાય. મિત્રો, એની શૈલી વિશે આપણે ચર્ચા કરીએ તો બાણની શૈલી પાંચાલી છે. તેમાં શબ્દ અને અર્થનું સમાન ગુંફન, માધુર્ય વ્યંજક વર્ણપ્રયોગ અને સુકુમાર મધુર પદાવલીઓના અસ્તિત્વને સુકુમાર મધુર પદાવલીઓના અસ્તિત્વ જેવા પાંચાલીના લક્ષણો હોવા ઉપરાંત તેમાં ઓજ, ક્રાંતિ, સમાસ, ભૂયસ્તવ જેવા ગૌડીના લક્ષણો અને ક્યારેક સરળતા, માધુર્ય અને પ્રસાદ જેવા વૈદર્ભીના લક્ષણો પણ જોવા મળે છે. તેણે સુબંધુ દ્વારા સ્થાપિત અલંકૃત શૈલી અને નિરંતર શ્લેષઘન રચનાને વિકસાવી. હર્ષચરિતમાં ગદ્ય શૈલીના 4 પ્રકારો આવિદ્ધ, ચૂર્ણક, ઉત્કલિકાપ્રાય અને વૃત્તગંધી આ 4 પ્રકારો મિત્રો જોવા મળે છે. બાણે નવીન અર્થ, અગ્રામ્ય યથાર્થ વર્ણન, સરળ શ્લેષ, પ્રગટ રસ અને ભારેખમ શબ્દ રચનાના સમન્વયયુક્ત શૈલીનો આદર્શ રાખ્યો છે અને તેને પરિપૂર્ણ કર્યો છે. તો મિત્રો, આ શૈલી સંદર્ભેની વાત છે. હવે મિત્રો જોઈએ વર્ણન કલા. તો બાણની મહત્તા તેના વર્ણનોની કલાત્મકતામાં છે. હર્ષચરિતમાં સૂર્યોદય, સૂર્યાસ્ત, રાત્રિ, ગ્રીષ્મ, શરદ, મંદાકિની, દર્પસાત, રાજભવન, શ્રીકંઠ, જનપદ વગેરેના સુંદર વર્ણનો છે. આ ઉપરાંત સાવિત્રી, સરસ્વતી, દધીચ, વિકુક્ષી, માલતી, હર્ષ, પુષ્પભૂતિ, ટિટ્ટિભ, ભૈરવાચાર્ય વગેરેના વ્યક્તિચિત્રો વર્ણનો પણ મિત્રો નોંધપાત્ર છે. બાણની વર્ણન કલાની વિશેષતાઓ અને લાક્ષણિકતાઓને મિત્રો આપણે આ પ્રમાણે જણાવી શકીએ. 1. વિગતપૂર્ણતા, ચોક્કસ ક્રમમાં વર્ણન. 3. અલંકૃતતા. 4. મૌલિક અને અપ્રચલિત કલ્પના. બીભત્સતા અને જુગુપ્સાનો રંગ, રંગછટાઓનું વૈવિધ્ય અને અનોખું પ્રકૃતિ વર્ણન. આવા 7 વિશેષતાઓને લાક્ષણિકતાઓને વર્ણવી શકીએ આપણે. આગળ મિત્રો આપણે એના અલંકાર નિરૂપણ સંદર્ભે વાત કરીએ તો તેણે હર્ષચરિતમાં શબ્દ અને અર્થના અસંખ્ય અલંકારોનો પ્રયોગ કર્યો છે. કવિને ઉપમા, ઉત્પ્રેક્ષા, શ્લેષ, વિરોધ અને પરિસંખ્યા અલંકારો વિશેષ પ્રિય છે. રાત્રિ અંધકારની કાળાસને બાણ ભીલકન્યાને ભીલકન્યાના કેસ કે શંકરના કંઠ કે પ્રૌઢ પાડાના અંગ સાથે સરખાવે છે. સાંજના સૂર્યની લટકતી કિરણાવલી માટે તેણે રુધિરબલીની વેતાળની લાલચુ જીહવાઓ તરીકે ઉત્પ્રેક્ષા કરી છે. હર્ષ બ્રહ્મચર્ય પાળતો હતો છતાં રાજલક્ષ્મી વડે આલિંગન પામતો હતો એવા અનેક વિરોધાભાસો અને તેના શાસનના વર્ણનમાં માત્ર એતિયો જ યોગપટ્ટ ધારતા પણ કોઈ બનાવટી દસ્તાવેજ બનાવતા નહીં વગેરે અનેક પરિસંખ્યા અલંકારોનો પ્રયોગ છે. હવે મિત્રો રસ નિષ્પત્તિ વિશે વાત કરીએ. હર્ષચરિતમાં દધીચના દર્શનથી આતુર સરસ્વતીના વર્ણનમાં શૃંગાર રસ છે. જોકે તેનો મુખ્ય રસ વીર છે. પુષ્પભૂતિની નાગ સાથેની લડાઈ અને રાજ્યવર્ધનના મૃત્યુથી હર્ષમાં પ્રગટેલી ઉગ્રતાના વર્ણનમાં વીરરસની પરાકાષ્ઠા છે. પ્રભાકર વર્ધનના મૃત્યુ પ્રસંગે હર્ષનો શોક, યશોમતીના હૈયાફાટ ક્રંદન તથા રાજ્યશ્રીના આત્મવિલોપનની તૈયારી વગેરેમાં કરુણ રસની નિષ્પત્તિ છે. આ ઉપરાંત તેણે પ્રસંગોપાત, રૌદ્ર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત રસો પ્રયોજ્યા છે.
હવે મિત્રો પાત્ર લેખન વિશે વાત કરીએ તો હર્ષ, પુષ્પભૂતિ, સરસ્વતી, દધીચ વગેરેનું પાત્ર લેખન પ્રશંસાપાત્ર છે. દિવાકર, મિત્ર, સાવિત્રી, વિકુક્ષી અને માલતી જેવા ગૌણ પાત્રનું આલેખન પણ નોંધપાત્ર જોવા મળે છે. દોષો તો નિરર્થક વિસ્તાર, કૃત્રિમતા, જટિલતા, કથાનકના વિકાસ ગતિનો અભાવ, મર્યાદિત નિર્જીવ પાત્રો, રસ ભાવની ઉપેક્ષા, વ્યંજના જીવન દર્શનનો અભાવ, સાદાઈને ભોગે શબ્દ આડંબર, શ્લેષનો અતિરેક વગેરે અલંકૃત શૈલીના સર્વદોષો પણ તેની રચનામાં જોવા મળે છે. આ મિત્રો સર્વ બાબતોનો વિચાર કરતો હર્ષચરિત એ સંસ્કૃત સાહિત્યની શ્રેષ્ઠ આખ્યાયિકા છે અને ઐતિહાસિક કૃતિઓમાં પણ તેનું સ્થાન નિશ્ચિત છે. હર્ષચરિતનું એક ઐતિહાસિક દસ્તાવેજ તરીકેનું મહત્ત્વ છે. હર્ષકાલીન યુગના સામાજિક અને સાંસ્કૃતિક ચિત્રને સમજવા માટે અહીં ભરપૂર સામગ્રી છે. માટે તો તેને ઈસુની 7મી સદીની ભારતની ચિત્રશાળા કહેવામાં આવે છે. મિત્રો હવે કાદંબરી ગદ્ય કાવ્ય સ્વરૂપના કથા પ્રકારમાં બાણભટ્ટની કાદંબરી નિશંક શ્રેષ્ઠ છે. મિત્રો કાદંબરીનું કથાનક અને તેની ગૂંથણી પણ જટિલ છે. વાર્તામાં વાર્તા કહેવાની કથન પદ્ધતિ, 3 જન્મોની કથાનું અનુસંધાન અને 2 લેખકો હોવાને લીધે તેમાં ઉમેરો થયો છે. પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ 2 ભાગમાં કથા વહેંચાયેલી છે. આરંભે 20 શ્લોકોમાં મંગલ કરેલ છે. સજ્જન પ્રશંસા, દુર્જન નિંદા, કથા પ્રશંસા, કવિવંશ વર્ણન વગેરે આ 20 શ્લોકોમાં પ્રાપ્ત થાય છે. વિદિશાના રાજા શુદ્રકના પ્રભાવ અને વૈભવના વર્ણનથી કથાનો આરંભ થાય છે. તેની સભામાં એક ચાંડાલ કન્યા વૈશંપાયન નામના શુકને લઈને આવે છે. તે મનુષ્યની વાણીમાં વાત કરીને વાર્તાનો આરંભ કરે છે. વિંધ્યાટવીમાં શિકારીઓ દ્વારા તેના પિતા પકડાયા, પણ તે બચી ગયો. જાબાલી મુનિનો શિષ્ય તેને આશ્રમમાં લાવ્યો. જાબાલીએ તે પોપટના પૂર્વજન્મની કથા કહી. ઉજ્જૈનીના તારાપીડ રાજાને પત્ની વિલાસવતીથી ચંદ્રાપીડ નામે પુત્ર થયો. તેના મંત્રી શુકનાસના પુત્રનું નામ વૈશંપાયન હતું. બંને કુમારો મિત્રો બની ગયા. યુવરાજ પદે ચંદ્રાપીડનો અભિષેક થતો ઇન્દ્રાયુધ નામના અશ્વ પર બેસીને અનુચરી પત્રલેખા અને મિત્ર વૈશંપાયન સાથે તેને દિગ્વિજયનો પ્રારંભ કર્યો. કિન્નર યુગલનો પીછો કરતા ચંદ્રાપીડ અચ્છોદ સરોવરને કિનારે આવ્યો. ત્યાં શિવાલયમાં તેનો મહાશ્વેતા સાથે ભેટો થયો. હવે મહાશ્વેતા ચંદ્રપીડને પોતાનું વૃત્તાંત કહે છે, જેમાં મહાશ્વેતાનું મુનિકુમાર પુંડરીક પ્રત્યેનું આકર્ષણ, કપિંજલનો ઉપદેશ, અસહ્ય વીરાપીડાથી થયેલું પુંડરીકનું મૃત્યુ, કપિંજલ વિલાપ, મહાશ્વેતાની પુંડરીક પાછળ ચિતામાં બળી મરવાની તૈયારી, દિવ્ય મૂર્તિ દ્વારા પુનર્મિલન, અંગે અપાયેલું આશ્વાસન અને સબને લઈ જવાની ઘટના અને પ્રતીક્ષા વગેરે પ્રસંગો સમાવિષ્ટ છે. મહાશ્વેતા હવે ચંદ્રાપીડને ગાંધર્વલોક અને સખી કાદંબરી પાસે લઈ જાય છે. અંતઃપુરમાં કાદંબરી અને ચંદ્રાપીડનો પરિચય અને પ્રણયનો વિકાસ થાય છે. ચંદ્રાપીડ સાવણીમાં પાછો ફરે છે. પિતાનો પત્ર મળતો ઉજ્જૈની પાછો ફરે છે. કાદંબરીનો સંદેશો લઈ પત્રલેખા આવે છે, જે તેની વિરહ અવસ્થાનું વર્ણન કરે છે. અહીં સુધી બાણરચિત પૂર્વ ભાગની કથા છે અને હવે પછી બાણના પુત્રે ઉત્તર ભાગમાં કથા પૂરી કરી છે. તે પ્રમાણે સંદેશ સાંભળી ચંદ્રાપીડ વ્યાકુળ બન્યો. તે ગંધર્વલોક જવા તૈયાર થયો. તે મહાશ્વેતા પાસે પાછો આવે છે અને મિત્ર વૈશંપાયનની દયનીય હાલત વિશે
સાંભળી દુઃખી થાય છે. વૈશંપાયને મહાશ્વેતાને પ્રેમ કરવાનો પ્રયત્ન કરેલો અને તે મહાશ્વેતાના ક્રોધ શાપનો ભોગ બનીને પોપટ બની ગયો છે તેવી વાત સાંભળીને ચંદ્રાપીડનું હૈયું ભાંગી પડે છે અને તે મૃત્યુ પામે છે. દરમિયાન કાદંબરી ત્યાં આવે છે અને તે પણ પ્રાણ ત્યાગ કરવા તૈયાર થાય છે. ત્યાં દિવ્ય પુરુષની આકાશવાણી સંભળાય છે કે ચંદ્રાપીડ એ ચંદ્રનો અવતાર છે. સબની રક્ષા કર, પુનર્મિલન થશે જ. ચંદ્રાપીડના માતા પિતા આ દુઃખદ અકસ્માતથી વ્યથિત બને છે. અહીં મિત્રો જાબાલીની કથા અહીં પૂરી થાય છે. પત્રલેખા દુઃખી બની ઇન્દ્રાયુધ અશ્વ સાથે અચ્છોદ સરોવરમાં કૂદી પડે છે. ઇન્દ્રાયુધ કપિંજલ સ્વરૂપે બહાર આવે છે અને જણાવે છે કે પુંડરીકનું શબ ચંદ્રલોકમાં સુરક્ષિત છે. પુંડરીક જ વૈશંપાયન સ્વરૂપે જન્મેલો હતો અને પોતે મુનિના શાપથી અશ્વ બન્યો હતો તેવો ઘટસ્ફોટ કરે છે. શુક આશ્રમમાંથી ઉડી જાય છે અને ચાંડાલ કન્યાને હાથે પકડાય છે જે તેને સુદકના દરબારમાં લાવે છે. શુકની કથા મિત્રો અહીં પૂરી થાય છે. ચાંડાલ કન્યા તે પુંડરીકની માતા લક્ષ્મી છે. પુંડરીક એ આગળના જન્મનો વૈશંપાયન અને આ જન્મનો પોપટ છે. રાજા શુદ્રક એ આગળના જન્મમાં ચંદ્રાપીડ અને ચંદ્ર હતો એમ સર્વ બાબતોનો ઘટસ્ફોટ થાય છે. લક્ષ્મી અંતર્ધાન થઈ જાય છે. શુક અને શુદ્રક પ્રાણત્યાગ કરે છે જેથી ચંદ્રાપીડનું શબ પુનર્જીવિત થઈ જાય છે. પુંડરીક આકાશમાંથી ઉતરે છે અને અંતે મહાશ્વેતા પુંડરીક ચંદ્રાપીડ કાદંબરીનું મિલન થાય છે અને પછી પ્રેમી યુગલો ક્ષણભર માટે પણ જુદા ન પડ્યા. મિત્રો હવે આપણે મૂલ્યાંકન સંદર્ભે વાત કરીએ. સંસ્કૃત સાહિત્યના શ્રેષ્ઠ ગદ્યકાર બાણભટ્ટની કાદંબરી એ સર્વોત્કૃષ્ટ કથા છે. તેની વિશેષતાઓ પણ આપણે તારવીએ. પ્રથમ વિશેષતા એક રચનાક્રમ. કાદંબરી કથા 2 વિભાગોમાં વિભાજિત છે. બાણભટ્ટે રચેલો પૂર્વાર્ધ ગ્રંથનો 2/3 ભાગ રોકે છે. ઉત્તરાર્ધ બાણના પુત્ર પુલિંદ અથવા ભૂષણ બાણની રચના છે. પ્રેરણા વિશે જોઈએ તો બાણે આ કથાની પ્રેરણા ગુણાઢ્યની બૃહત કથામાંથી લીધી હોવાનો સંભવ છે. બૃહત કથા પર આધારિત ક્ષેમેન્દ્ર અને સોમદેવની કૃતિઓમાં આની સમાન વાર્તા મળે છે. કથા સરિત સાગરમાં પ્રાપ્ત મકરંદિકાની વાર્તાનું કાદંબરી સાથે સામ્ય છે. પરંતુ ક્ષેમેન્દ્ર અને સોમદેવ નિશંક રીતે બાણ પછી થયેલા છે એટલે બાણની પ્રેરણા માટે મૂળ બૃહત કથાને જ માત્ર માની શકાય. બાણે મૂળ કથાના નામો બદલી નાખ્યા છે. પાત્રોના નામ અને વ્યક્તિત્વમાં ઘણા ફેરફારો કરી નાખ્યા છે. તેણે મૂળ કથામાં લોકકથાની રૂઢિઓના પ્રયોગથી ચમત્કાર અને રહસ્યમયતા ભરી દીધા છે. હવે વાર્તાત્વ વિશે જોઈએ. લોકકથા રૂઢિઓ અને સાહિત્યિકતાનો સુભગ સમન્વય કાદંબરીમાં જોવા મળે છે. વાર્તામાં વાર્તા અને તેમાં પણ પેટા વાર્તાઓની ગૂંથણીની કથન પદ્ધતિ, પૂર્વજન્મ સ્મૃતિ અને પુનર્જન્મ, શાપતત્વ, મનુષ્ય વાચામાં બોલતા સુખ સારિકા, સ્વપ્ન દર્શન, આકાશવાણી, દૈવી પાત્રો વગેરે લોકકથાની રૂઢિઓ ઉપરાંત કાવ્યાત્મક વર્ણનો, અલંકારો વગેરે વડે એક અદ્ભુત અને મનોરંજક વાર્તા રચી કાઢી છે. કવિની પ્રતિભાના મૌલિક ઉન્મેષો અને યોગ્ય ફેરફારો પણ પ્રશંસાપાત્ર છે. વસ્તુ ગ્રથનમાં બાણે પૂરી કાળજી રાખી છે. બૃહત કથાની શુષ્ક અને સામાન્ય જણાતી અસંબદ્ધ અને ગ્રામીણ કથાને બાણે પોતાની પ્રતિભાના પારસ સ્પર્શથી અસામાન્ય સાહિત્યિક કથા ગદ્ય કાવ્યમાં ફેરવી નાખી છે. હવે મિત્રો એનો સ્વરૂપ વિશે ચર્ચા કરીએ. કાદંબરી નિશંક રીતે કથા છે કારણ કે તેમાં કથાના મોટાભાગના લક્ષણો જોવા મળે છે. જેમ કે 1. કથાનક કવિ કલ્પિત છે. બૃહત કથાની પ્રેરણા હોવા છતાં બાણે કરેલા મૌલિક ફેરફારો અને રજૂઆત કલ્પિત છે. 2. તેમાં મંગળસ્તુતિ, સજ્જન પ્રશંસા, દુર્જન નિંદા
અને સ્વવંશનું વર્ણન છે. 3. મુખ્ય અને ગૌણ કથાઓ તથા અવાંતર કથાઓનું ગૂંથણી છે. 4. કથાનક નાયક સિવાયની વ્યક્તિ સુખમુખે કહેવાયું છે. 5. પ્રકરણોમાં વિભાજન નથી. 6. સંસ્કૃતમાં લખાયેલી છે. 7. આર્યાછંદનો પ્રયોગ છે વગેરે. આધુનિક વિવેચનની પરિભાષામાં કાદંબરીને ગદ્ય કાવ્ય કે પ્રણય કથા સ્વરૂપે મિત્રો ઓળખી શકાય. હવે મિત્રો શૈલી, તો બાણની શૈલી પાંચાલી છે. શબ્દ અર્થનું સમાન ગુંફન, માધુર્ય વ્યંજક વર્ણપ્રયોગ અને સુમધુર પદાવલીઓનું અસ્તિત્વ જેવા તેના લક્ષણો અહીં જોવા મળે છે. આ ઉપરાંત તેમાં ઓજસ, કાંતિ અને સમાસ ભૂયસ્ત્વ જેવા ગૌડીના અને સરળતા, પ્રાસાદિકતા જેવા વૈદર્ભીના લક્ષણો પણ જોવા મળે છે. તેની ગદ્ય શૈલી આવિદ્ય વગેરે 4 પ્રકારની ગદ્ય રચના ધરાવતી જોવા મળે છે. કપિંજલના ઉપદેશ અને વિલાપ તથા મહાશ્વેતાના વિલાપમાં સરળ અસામાસિક ગદ્ય શૈલી છે, જ્યારે પ્રકૃતિ કે વ્યક્તિના વર્ણનમાં તે દીર્ઘ સમાસયુક્ત અલંકાર પ્રચુર શૈલી પ્રયોજે છે. બાણે પ્રસ્થાપિત કરેલ શૈલીનો આદર્શ તેણે આ ગ્રંથમાં ચરિતાર્થ કરી બતાવ્યો છે. તેની વર્ણન કલા વિશે જોઈએ તો મિત્રો, વર્ણન કલા અસામાન્ય છે. બાણની મહત્તા તેના વર્ણનોને લીધે છે. કાદંબરીમાં ચાંડાલ કન્યા, વિંધ્યાટવી, ચંદ્રોદય, પુંડરીક, ઇન્દ્રાણી યુદ્ધ એટલે ઇન્દ્રયુદ્ધ, મહાશ્વેતા અને અશ્વત્થ સરોવરના વર્ણનો પ્રખ્યાત છે. બાણની વર્ણન કથાની વિશેષતાઓ પણ આપણે જોઈએ. વિગત પૂર્ણતા, વર્ણ વિષયનું નખશીક અને સૂક્ષ્મ અનેક વિગતો આપીને તે વર્ણન કરે છે. કલ્પનાનો કૂચો થઈ જાય ત્યાં સુધી તે તેને છોડતો નથી. મહાશ્વેતાની ધવળતા માટે તેને કેટલા બધા ઉપમાનો રજૂ કર્યા છે. વર્ણન ક્રમ તે ચોક્કસ ક્રમમાં વર્ણન કરે છે. ઉપમા, ઉત્પ્રેક્ષા, શ્લેષ, વિરોધ, પરિસંખ્યા એવા અલંકારોને પ્રાયઃ ક્રમમાં રજૂ કરે છે. અલંકૃતતા, મૌલિક અપ્રચલિત કલ્પના, વિભત્સતાનો રંગ, રંગછટાઓનું વૈવિધ્ય, પ્રકૃતિ વર્ણનમાં રમ્ય અને રૌદ્ર બંને પાસાઓનું આલેખન વગેરે એ વિશેષતાઓ દર્શાવે છે. હવે મિત્રો એના અલંકારો અને રસ નિષ્પત્તિ વિશે વાત કરીએ તો બાણે શબ્દ અને અર્થના અસંખ્ય અલંકારોનો પ્રયોગ કર્યો છે. કાદંબરીમાં શૃંગાર રસ મુખ્ય છે. તેના સંભોગ અને વિરિપ્રલંબ એમ બંને પાસાઓની અહીં નિષ્પત્તિ કરાઈ છે. ચંડિકા મંદિરના પૂજારી જરદ દ્રવિડના વર્ણનમાં હાસ્ય અને કપિંજલ વિલાપમાં કરુણ રસની નિષ્પત્તિ જોવા મળે છે. પાત્રલેખન વિશે જોઈએ તો મહાશ્વેતા અને કાદંબરી એમ બંને નાયિકાઓનું પાત્રાલેખન નાયકોની અપેક્ષાએ વધુ સફળ થયું છે. આદર્શ મિત્ર કપિંજલ અને તલ્લિકાને પોતાનું આગવું વ્યક્તિત્વ છે. દોષો વિશે વાત કરીએ તો મિત્રો, દીર્ઘ સમાસો, નિરર્થક વિસ્તાર, કૃત્રિમતા, જટિલતા, કથા વસ્તુના સુગ્રથન અને વિકાસનો અભાવ, મર્યાદિત નિર્જીવ પાત્રો, વર્ણનોને લીધે રસભાવની ઉપેક્ષા, શ્લેષ અને શબ્દ આડંબરનો અતિરેક વગેરે દોષો જરૂર ટીકાપાત્ર છે. વર્ણનોની ચમત્કૃતિ દર્શાવવાના મોહમાં કથાનક તો બિચારું ક્યાંય અટવાય છે. ટાગોર બાણના ગદ્યને મેદથી ફૂલી ગયેલા વિલાસીના મોટા ઉદરયુક્ત શરીરની સાથે સરખાવે છે અને વેબર જેવો વિદ્વાન તેને ભારતીય જંગલ સાથે સરખાવે છે. તો મિત્રો, આ સર્વ દોષો હોવા છતાં બાણ તેની શૈલીની વિશેષતા અને અસામાન્યતાથી અનોખો જ પુરવાર થાય છે. કાદંબરી રસજ્ઞોને ખાવાનું પણ ભાવતું નથી એમ સાચી રીતે જ કહેવાયું છે. મિત્રો, ગદ્ય કાવ્ય સાહિત્યમાં સ્થાન અને એના પ્રદાન વિશે આપણે વાત કરીએ તો હર્ષચરિત અને કાદંબરીને કેન્દ્રમાં રાખીને બાણની શૈલી વગેરે કાવ્યકલાના મૂલ્યાંકનની
જે અગાઉ વિવેચના બાણની સિદ્ધિઓ અને મર્યાદાઓને સ્પષ્ટ કરી આપે છે અને એ દ્વારા ગદ્ય કાવ્ય સાહિત્યમાં બાણના પ્રદાન અને સ્થાનને નિશ્ચિત કરી આપે છે. સુબંધુએ પ્રવર્તાવેલ અલંકૃત ગદ્ય શૈલીને બાણે પરાકાષ્ઠાએ પહોંચાડી. પોતાની પ્રચંડ પ્રતિભાના સૂર્યપ્રકાશમાં તેણે પોતાના પ્રેરક એવો સુબંધુને ઢાંકી દીધો અને ભૂલાવી દીધો. અતિદ્વયી કથા કાદંબરીએ બૃહદ કથાને વાસવદત્તાને ઝાંખા પાડી દીધા. બાણ નિશંક ચઢિયાતો કલાકાર છે. ગદ્ય કવિ દંડી કરતો જુદી ચીલે તેને ચાલવાનું પસંદ કર્યું છે. બંનેના માર્ગો અને અભિગમ જુદા છે, એટલે તેઓમાં તારતમ્ય કરવું મુશ્કેલ છે. છતાં તે બિન વિવાદાસ્પદ છે કે ગદ્ય કાવ્ય સાહિત્યમાં બાણ શ્રેષ્ઠ સ્થાનનો અધિકારી છે. તેની ઊંચાઈ, તેની ઊંડાઈ અને પ્રગલ્ભતાને બીજો કોઈ આંબી શક્યો નથી. સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં તે વ્યાસ, વાલ્મીકી, કાલિદાસ, ભવભૂતિ અને ભાસની હરોળમાં પૂરા સન્માનથી બેસી શકે તેવો મૂર્ધન્ય કલાકાર છે. તેના યુગનો તે શ્રેષ્ઠ પ્રતિનિધિ છે. એટલું જ નહીં, તેણે વિકસાવેલ શૈલીનું તેની પછીના અનેક કવિઓ માત્ર અંધ અને નિષ્ફળ અનુકરણ જ કરી શક્યા છે. સંસ્કૃત ગદ્ય કાવ્યના વિકાસ અને સમૃદ્ધિમાં બાણનો ફાળો મિત્રો અનન્ય છે. ગદ્ય કાવ્યના બંને પ્રકારોમાં તેની કૃતિઓ જ શ્રેષ્ઠ પુરવાર થાય છે. કાદંબરી જેવી અન્ય કથા લખવાની હજુ બાકી છે, તો આખ્યાયિકા હર્ષચરિત પણ અનેક રીતે અનન્ય છે. કવિતા કામિનીનો કામદેવ મનાયેલો બાણ સંસ્કૃત સાહિત્યનો અત્યંત તેજસ્વી તારક છે. તો મિત્રો, એક શ્રી આર.ડી. કર્માકરનું એક સરસ વાક્ય છે, ધેટ બાણ ઇઝ વન ઓફ ધ ગ્રેટ માસ્ટર્સ ઓફ સંસ્કૃત પ્રોઝ ઇઝ અ મેટર બિયોન્ડ ડિસ્પ્યુટ. તો કવિતા કામિનીનો કામદેવ મનાયેલ બાણ સંસ્કૃત સાહિત્યનો અત્યંત તેજસ્વી તારક છે. તો મિત્રો, ગદ્ય કાવ્યના વિકાસમાં બાણનો કેવો ફાળો છે એ વિશે આપણે જોયું. અસ્તુ. જય હિન્દ.